ભરૂચમાં 10 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। ભરૂચથી સમાચાર છે। આરોપીઓને આજીવન કેદની સજા ફટકારાઈ છે। લૂંટવીટ મર્ડરના આરોપીઓને કોર્ટે સજા ફટકારી છે। તો ભરૂચમાં 10 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। ઝઘડિયા જીઆઈડીસીમાં બનાવ બન્યો હતો, જેમાં સિક્યુરિટી ગાર્ડનું મોત નિપજાવાનો મામલો હતો। તો અંકલેશ્વર કોર્ટે આ તમામ આરોપીઓને સજા ફટકારી છે। ભરૂચમાં 10 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। લૂંટ વિથ મર્ડરના આરોપીઓને કોર્ટે સજા ફટકારી છે। તો ઝઘડિયા જીઆઈડીસીમાં આ બનાવ બનવા પામ્યો હતો। ઝઘડિયા જીઆઈડીસીમાં જ બનાવ બન્યો હતો। સ્ટીલના પાઇપ ચોરી કરવા ઘૂસેલા 10 થી 12 ચોરોએ કંપનીના સિક્યુરિટી તથા જીઆઈડીસી પોલીસ પર હુમલો કર્યો હતો અને જેમાં હુમલામાં કંપનીના સિક્યુરિટીનું સ્થળ પર મોત થયું હતું। તો આ ઘટનાને પગલે આજે અંકલેશ્વર કોર્ટે સજા ફટકારી છે। ભરૂચમાં 10 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે। સિક્યુરિટી ગાર્ડનું મોત નિપજાવાનો જે મામલો હતો તેમાં 10 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા વાસુ પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી વાસુ, ભરૂચમાં જે હત્યાનો મામલો બન્યો હતો, સિક્યુરિટી ગાર્ડનું મોત થયું હતું, જેમાં હવે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારાઈ છે। આપ શું કહેશો સમગ્ર મામલે? જે ચોક્કસ જણાવી દઉં તો ઐતિહાસિક ચુકાદો કહી શકાય। ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં આવેલી જે કંપની છે આરતી ઇન્ડસ્ટ્રીઝ, તેમાં લૂંટવીટ મર્ડરની ઘટના બની હતી। તેના મોટાભાગના 10 જેટલા આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે। આ ઘટનામાં તમને જણાવી દઉં, દર્શકોને જણાવી દઉં કે ઘટનામાં પોલીસ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો અને કંપનીના સિક્યુરિટી ગાર્ડનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। જ્યારે આ મર્ડરવીટ લૂંટની ઘટનામાં આજીવન કેદની સજા ફટકારવામાં આવતા ક્યાંક ને ક્યાંક જે આવા તત્વો છે તેમાં ફફડાટ ફેલાયો છે। જી વાસુ, સમગ્ર માહિતી બદલ આભાર। તો સિક્યુરિટી ગાર્ડના મોત નિપજાવાનો જે મામલો હતો તેમાં 10 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારાઈ છે। આ ઘટનાને પગલે મર્ડરવીટ લૂંટની ઘટનામાં જે આજીવન કેદની સજા થઈ છે, તેમાં ઝઘડિયા જીઆઈડીસીમાં ગેરકાયદેસર કૃત્ય કરનારાઓમાં પણ ફફડાટ ફેલાયો છે।